મહેસાણા જિલ્લાના ઊંઝાથી 14 કિલોમીટર દૂર આવેલું છે ઉપેરા ગામ કે જ્યાં માં ફુલેશ્વરી માતાજીનું ખૂબ જ અલૌકિક ધામ નિર્મિત છે। શાસ્ત્રોમાં માં શીતળાના બહેન તરીકે ઓળખાતા માં ફુલેશ્વરીનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે। તો આવો દર્શન કરીએ આ પાવનકારી ધામના। ભારતની પાવન ભૂમિ પર કુલ 52 જેટલા શક્તિપીઠ આવેલા છે, જે પ્રાચીન કાળથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે। ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ એવું જ પવિત્ર અને ચમત્કારિક સ્થાનક આવેલું છે કે જ્યાં વર્ષ દરમિયાન ભક્તોની અવરજવર રહે છે। આ માતાજીનો મહિમા બહુ આસ્થા જોડાયેલી છે। માતાજી દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે અને માતાજી એના અનેક તહેવારો જેવા કે આસો સુદ નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ અને ભાદરવા સુદ બારસની ઉજાણીમાં લોકો દૂરે દૂરથી ઉપેરાના લોકો વસતા લોકો અહીંયા માતાજીની એક દિવસનો મહિમા પૂરો પરિપૂર્ણ કરે છે અને બહુ આનંદથી ઉજાણીનો મહિમા પાર કરે છે। મહેસાણા જિલ્લાના ઊંઝાથી 14 કિલોમીટર દૂર આવેલું છે ઉપેરા ગામ, જ્યાં બિરાજે છે માં ફુલેશ્વરી। ગામ લોકોનું કહેવું છે કે આ સ્થાનક 600 વર્ષ જૂનું છે। ઉપેરા ગામના કુળદેવી કહેવાતા ફુલેશ્વરી માતાનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે। આ પ્રાચીન સ્થાનકમાં ફુલેશ્વરી માતાજીની સાથે શીતળા માતાજીની પણ સુંદર પ્રતિમા સ્થાપિત છે, જે તેમની બહેન કહેવાય છે। ફુલેશ્વરી માતાજીને ફૂલ ખૂબ જ પ્રિય હોવાથી બાજુમાં જ બગીચો બનાવાયેલો છે। અહીં ખીલતા વિવિધ પ્રકારના સુંદર ફૂલો માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। તો માતાજીનું આ સ્થાનક વિશાળ પરિસરમાં આવેલું છે। રવિવારના દિવસે માં ફુલેશ્વરીને અનોખો શણગાર કરીને ભક્તો દર્શનનો લાહવો લેતા હોય છે, તો સામાન્ય દિવસોમાં પણ સંગીતના તાલે થતી માની આરતીમાં સમગ્ર વાતાવરણ અલૌકિક ભાસે છે। ઉપેરા ગામમાં કોઈપણ પરિવારના પ્રથમ દીકરાના લગ્ન અને પ્રથમ પૌત્રના જન્મ વખતે માતાજીના નવરાત્રિ કરવાની પરંપરા છે। માતાજીના પ્રાગટ્ય દિવસ માગસર સુદ 11 અહીં ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે। વિક્રમ સંવત 795માં વિહોલ રાજપુર ઓખાજી 700 ઘોડા લઈને આવ્યા અને ઉપેરા ગામ વસાવ્યું। શક્તિ ઉપાસકો માટે નવરાત્રિનો પર્વ અતિ પવિત્ર મનાય છે અને એટલા જ માટે નવરાત્રિ દરમિયાન ફુલેશ્વરી માતાના આ ધામમાં હોમ હવન તથા વ્રત ઉપવાસ દ્વારા માના આશીર્વાદ મેળવવામાં આવે છે। તો આમ ફુલેશ્વરી માના ચરણોમાં નમન કરીને અસંખ્ય ભક્તોની મનોકામના સાકાર થઈ છે અને તેથી જ તમામ શ્રદ્ધાળુઓના મુખે માનું નામ સદાય રમતું રહે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ઊંઝા।